કાઢી નાખ્યા છે। 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે। 5 શહેરમાં 41 ડિગ્રીને વટાવી ગયો છે પારો। રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર ફરી એક વખત। અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન, દીવમાં 41.3 ડિગ્રી, ડીસામાં 41 ડિગ્રી, વડોદરા ભુજમાં 41 ડિગ્રી તાપમાન છે। પોરબંદરમાં 40.9, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વેરાવળમાં માર્ચની ગરમીનો 7 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। વેરાવળમાં 40.8 ડિગ્રી તાપમાન, 10 વર્ષમાં માર્ચમાં બીજી વખત તાપમાન 40ને પાર ગયું છે। સંઘ પ્રદેશ દીવમાં ગરમીએ માર્ચના બધા રેકોર્ડ તોડ્યા છે। દરિયાકાંઠે આવેલા દીવમાં 41.3 ડિગ્રી નોંધાયું તાપમાન। અગાઉ 30 માર્ચ 2022માં નોંધાયું હતું 41 ડિગ્રી તાપમાન। માર્ચમાં પહેલીવાર દીવમાં આટલી ભારે ગરમી નોંધાઈ છે। દસથી વધુ જિલ્લામાં ગરમીનું તાંડવ હજુ આગામી 3 દિવસ। 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। ગુજરાતમાં ગરમીનું તાંડવ શરૂ થઈ ગયું છે। 10થી વધુ જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। અંગ દજાડતી ગરમીના કારણે રસ્તો સુમસામ ભાસવા લાગ્યા છે। ગરમીનો પારો આસમાને પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે। રાજકોટ, અમદાવાદ, ડીસા અને કંડલા સહિતના મુખ્ય શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર કરી ગયું છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ સાથે હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે। गुजरात रीजन में आ रहा है बनासकांठा, पाटन, गांधीनगर, अहमदाबाद और येलो वार्निंग के साथ जो हीट वेव का वार्निंग दिया गया है इसमें है मेहसाना, साबरकांठा, खेड़ा, आनंद, वडोदरा, बहरूच और सूरत के लिए दिया गया है। और जो सौराष्ट्र कच्छ में सीवियर हीट वेव ऑरेंज कलर के साथ वार्निंग दिया गया है आइसोलेट फ्यू पॉकेट्स में। इसमें है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, मोरबी और खेड़ा के लिए दिया गया है। બીજી તરફ રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થતાં મનપાના આરોગ્ય વિભાગે એડવાઇઝરી જાહેર કરી। લૂથી બચવા માટે વધુમાં વધુ પાણી, છાશ, લસ્સી, લીંબુ પાણી પીવા માટે સૂચના આપી। યુદ્ધની અસરે ગુજરાતમાં ગેસની અછત। ફર્ટિલાઇઝર, દૂધ માટે ગેસમાં કાપ મુકાયો। દરેક ઘરમાં ચૂલો સળગે એ માટે સિલિન્ડર મળતો રહેશે। ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે ભારતમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે। યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની અછત સર્જાઈ, ગેસ સિલિન્ડરની તંગી શરૂ થઈ ગઈ તો ગુજરાતના સિરામિક ઉદ્યોગ બંધ થવાની કગાર પર આવી ગયો તો ખેત પેદાશોની નિકાસ બંધ થતાં ખેડૂતોની સ્થિતિ વિકટ બની રહી છે। ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે ભારતમાં ગેસની અછત વર્તાઈ રહી છે। દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોમાં ગેસ સિલિન્ડરની તંગી વર્તાઈ રહી છે। ગેસના બાટલા મળતા બંધ થયા છે। કેટલીક જગ્યાએ તો ગેસ સિલિન્ડર માટે લાઈનો લાગી રહી છે। સિલિન્ડર મેળવવા માટે લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે। કાળઝાળ ગરમીમાં લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં તેને ગેસનો બાટલો મળતો નથી। ગુજરાતમાં પણ ગેસની તંગી વર્તાઈ છે। ત્યારે કેન્દ્ર સરકારે ઘરેલું એલપીજી સિલિન્ડરના રિફિલ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે। ગ્રાહકો એક સિલિન્ડર બુક કર્યા પછી બીજો સિલિન્ડર 21 દિવસને બદલે 25 દિવસ પછી જ બુક કરી શકશે। એટલે કે સરકારે રિફિલિંગ બુકિંગના લઘુત્તમ વેઇટિંગ પીરિયડને 4 દિવસ માટે વધારી દીધો છે। બીજી તરફ રાજકોટમાં પણ હાલ પૂરતો કમર્શિયલ રાંધણ ગેસ હોટલ અને ખાણીપીણીના ધંધાર્થીઓને નહીં મળે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એજન્સીઓને મેલ મારફત જાણ કરવામાં આવી કે હોટલ અને ખાણીપીણીના ધંધાર્થીઓને ગેસ નહીં આપવો। તો વડોદરામાં કમર્શિયલ ગેસના પુરવઠાની અછત છે। 36 ગોડાઉનમાં કમર્શિયલ ગેસના બાટલા ખૂટી પડ્યા છે। ઘરેલું ગેસનો પુરવઠો પણ ઓછો થઈ ગયો છે। રોજ 2 ગાડી આવતી હતી તે હવે 1 ગાડી થઈ રહી છે। કમર્શિયલ ગેસનો પુરવઠો આવતો બંધ થઈ જતા હોટલ, કેટરિંગ, ફરસાદના કારખાનામાં મુશ્કેલી વધી। તો ગેસની અછતને જોતા રાજ્ય સરકારે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ પર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે 40% જેટલો કાપ કર્યો છે। જોકે સામાન્ય લોકોને ઘરનો ચૂલો સળગાવવા માટે પૂરતો રાંધણ ગેસ મળતો રહેશે। જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। તો કેન્દ્ર સરકારે એસેન્શિયલ કોમોડિટી એક્ટ ECA લાગુ કર્યો છે, જે અંતર્ગત ફક્ત ઘરેલું ગ્રાહકોને ગેસ આપવામાં આવશે। ખાતર ઉત્પાદન ક્ષેત્રે 70% ગેસ અપાશે। અન્ય પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને 80% અપાશે। આદેશના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી કરવામાં આવશે। પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ અને યુનિવર્સિટી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ ફરી એક વખત દોડતી થઈ ગઈ। ટીખળખોરોએ ગુજરાત પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે। જેમ જેમ ગરમી વધતી રહી છે તેમ તેમ રાજ્યની સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનું બજાર પણ ગરમ થઈ રહ્યું છે।
જેની વચ્ચે વડોદરાની પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વિદ્યાર્થીઓ અને સ્ટાફ ડરી ગયા. બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી તપાસ હાથ ધરી, કોલેજ કેમ્પસ ખાલી કરાવ્યું. આ તરફ સુરતની પાસપોર્ટ ઓફિસને ટાર્ગેટ કરવામાં આવી હતી. ઓફિસમાં બોમ્બ હોવાને લઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળતા નાસભાગ મચી ગઈ. સતત ત્રીજી વાર ધમકી મળતા પોલીસે તપાસ કરી, પરંતુ કંઈ અજુગતું મળ્યું ન હતું. મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ મારફતે મળતા ભારે દોડધામ મચી. પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી. સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસમાં હાજર તમામ કર્મચારીઓ અને ગ્રાહકોને તાત્કાલિક ધોરણે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તો જૂનાગઢ પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસમાં સર્ચ ઓપરેશન કરાયું. તપાસ દરમિયાન કંઈ વાંધાજનક વસ્તુ ન મળી. સર્ચ પૂર્ણ થતાં પોસ્ટ ઓફિસ રાબેતા મુજબ શરૂ કરાઈ. સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ હેડ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં પણ દોડધામ મચી ગઈ. જ્યારે બોમ્બનો ઈમેલ વાયુવેગે પ્રસરતા લોકો ધ્રુજી ગયા હતા. પોલીસ પણ દોડતી થઈ ગઈ. ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ અને કામ અર્થે આવેલા લોકોને પરસેવો છૂટી ગયો. જોકે માત્ર ધમકી ખોખલી નીકળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. આ બાજુ ભાવનગરની પોસ્ટ ઓફિસને ધ્રુજાવવાની ધમકી પણ ખોખલી નીકળી. ધમકી ભર્યા મેલને કારણે સર્ચ ઓપરેશન કરાયું. પોલીસ, ફાયર, બોમ્બ સ્કોડ સહિતનો કાફલો તપાસ હાથ ધરવામાં વ્યસ્ત જોવા મળ્યો. સુરત જિલ્લાના બારડોલીમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા હડકંપ મચ્યો. ઈમેલમાં સાયનાઇડ ગેસ ભરેલ આઈડી બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી, જેથી સુરક્ષાના ભાગરૂપે તમામ ઓફિસ ખાલી કરાવી. કચ્છના ભુજ શહેરમાં આવેલી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા હડકંપ મચી ગઈ. માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને સમગ્ર પોસ્ટ ઓફિસ વિસ્તારને કોર્ડન કરી દેવાયો. રાજકોટ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી. પોસ્ટ ઓફિસ તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવી. ગોધરામાં જહારુપુરા મુખ્ય પોસ્ટ કચેરી સ્થિત પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ. પોલીસ સહિત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા પોસ્ટ કચેરી અને પાસપોર્ટ કચેરીમાં હાથ ધરવામાં આવી તપાસ. રાજ્યના રોડ ફરી બન્યા લોહિયાળ, રફતારના રાક્ષસો બન્યા બેફામ. ગાંધીનગરમાં વાહન ચાલકો માટે ડેથ ટ્રેપ સાબિત થઈ રહેલા ઇન્દ્રોડા ગામના કટ પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતે માર્ગ સલામતી સામે સવાલો ઊભા કર્યા છે. યુવક પોતાના વાહન પર પસાર થઈ રહ્યો હતો ત્યારે ઇન્દ્રોડા ગામના કટ પાસે રસ્તા પર મૂકવામાં આવેલા બેરિકેડ સાથે તેનું એક્ટિવા પૂર ઝડપે અથડાયું. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચાલક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો. આ અકસ્માતમાં સુદાનના એક યુવકનું એક્ટિવા બેરિકેડ સાથે જોરદાર અથડાવી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ તરફ વડોદરા શહેરમાં ઘરેથી આઈસ્ક્રીમ ખાવા નીકળેલા ધોરણ 12માં અભ્યાસ કરતા 16 વર્ષના સગીરે પૂર ઝડપે કાર ચલાવીને 3 થી 4 વાહનને અડફેટે લીધા. 15 મહિનાના બાળક સાથે બાઇક પર જઈ રહેલા માતા પિતા લગ્ન પ્રસંગથી ઘરે જતા માતા પુત્રની એક્ટિવા સહિત 3 થી 4 વાહનોને અડફેટે લીધા. કાર અમિતનગર બ્રિજ નીચે ટેમ્પો સાથે અથડાઈને અટકી ગઈ. આ ઘટનામાં બાળક સહિત 4 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેથી વિફરેલા ટોળાએ 16 વર્ષીય સગીરને મેથી પાક ચખાડી તેની કારમાં તોડફોડ કરી. તે દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચી સગીરને પોલીસ સ્ટેશન લઈ ગઈ. ત્યારે 2 કાન પકડી માફી મંગાવતા વિડીયો જોવા મળ્યો. આ બાજુ વડોદરાના સુભાનપુરામાં એસીનું કોમ્પ્રેસર ફાટતા અકસ્માત સર્જાયો. બ્લાસ્ટને કારણે હવામાં ઉડેલું પતરું કાર પર પડ્યું, જેથી કારનો કાચ તૂટી જતા ચાલકને ઈજા પહોંચી હતી. ગરમીને કારણે એસીનું કોમ્પ્રેસર ફાટ્યું હતું. આ તરફ વલસાડ નજીક અમદાવાદ નેશનલ હાઈવે પર સોનવાડા પાસે પૂર ઝડપે જઈ રહેલી એક ટ્રકનું ટાયર ફાટતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. આથી ટ્રક બેકાબુ બની અને હાઈવેની સામેની લેન પર પહોંચી ગઈ હતી. એ જ વખતે હાઈવે પર એક એસટી બસ પર પસાર થઈ રહી હતી. ટ્રક ધડાકા સાથે બસ સાથે ટકરાઈ હતી. ભરૂચમાં કાર સળગી તો ગોધરામાં જંગલ ભડકે બળ્યું. ભરૂચમાં જંબુસરમાં ધ બર્નિંગ કારના દ્રશ્યો સામે આવ્યા હતા. ભાણ ખેતર ગામે એક કારમાં અચાનક આગ લાગી. ઘરના આંગણામાં પાર્ક કરેલી કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. પહેલા ધુમાડા નીકળ્યા, બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. થોડી જ વારમાં આખી કાર આગની ઝપેટમાં આવી ગઈ. કારના માલિક સરપંચ જગદીશ પટેલની સામે જ તેની કાર બળીને ખાખ થઈ ગઈ. કારમાં આગથી થોડી વાર માટે નાસભાગ મચી ગઈ. આ તરફ ગોધરાનું જંગલ ભડકે બળ્યું. સૂકા પાંદડામાં આગ લાગી હતી. પવનને કારણે આગ ઝડપથી પ્રસરી. જંગલમાં આગથી પશુ પંખીઓની હાલત કફોડી બની ગઈ. આ અંગેની જાણ થતાં વન વિભાગની ટીમ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરતી નજરે પડી. જેતપુરમાં ઘઉંના ખેતરમાં ભીષણ આગથી ખેડૂત પરિવાર ધ્રુસકે રડી પડ્યો. રાજકોટના જેતપુરમાં ઘઉંના ખેતરમાં આગ લાગી હતી. જેતપુરના ખીરાસર રોડ પર આવેલા રમેશ લુણગારિયા અને તેના કાકાના ખેતરમાં આગ લાગી હતી. 14 વીઘામાં વાવેલા ઘઉંમાં આગ લાગતા આખું ખેતર રાખ થઈ ગયું. ખેડૂતની નજર સામે જ તેમની મહેનત ભસ્મીભૂત થઈ ગઈ. પાક તૈયાર થઈ ગયો અને ભારે પવનને કારણે આગે તુરંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, જેથી ગણતરીની કલાકોમાં 14 વીઘામાં પાક બળી ગયો. આગ એટલી ભયાનક હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. આ અંગેની જાણ થતાં ફાયરની ટીમ તુરંત પહોંચી પાણીનો મારો ચલાવ્યો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો.
આસપાસના અન્ય ખેતરોમાં રહેલો પાક બચાવી લીધો. અચાનક વિકરાળ આગ ભભૂકી ઉડતા અફરાતફરી મચી ગઈ. ખેતરમાં વાવેતર કરનાર અને રાત દિવસ એક કરીને પરસેવો પાડનાર ભાગ્યા પરિવારની આખા વર્ષની મહેનત રાખ થઈ ગઈ. પોતાની નજર સામે જ રોજીરોટી અને પાક બળીને ભસ્મીભૂત થતો જોઈને ખેતમજૂર પરિવાર અને તેમના બાળકો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. ઘટના સ્થળે અત્યંત હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા. આગની જાણ થતાં જેતપુર ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો. હાલ તો પડ્યા પર પાટું જેવી સ્થિતિમાં મુકાયેલા પીડિત ખેડૂત રમેશભાઈ અને ભાગ્યા પરિવાર દ્વારા સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી નુકસાનીના યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે. આ તરફ સુરત શહેરના વ્યસ્ત ગણાતા મહિધરપુરા વિસ્તારમાં આવેલી એક જાણીતી આંગળીયા પેઢીમાં એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ ફાટી નીકળી. એસપી આંગળીયા પેઢીમાં સામાન્ય દિવસની જેમ જ કામકાજ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક એસીના કોમ્પ્રેસરમાં ધડાકા સાથે બ્લાસ્ટ થયો અને જોતજોતામાં ઓફિસમાં આગ પ્રસરી ગઈ હતી. આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટના સમયે ઓફિસમાં 2 કર્મચારીઓ હાજર હતા, જેઓ સમય સૂચકતા વાપરીને તુરંત બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો. આગની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી. 3 અલગ અલગ ફાયર સ્ટેશનની કુલ 4 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગ એટલી પ્રચંડ હતી કે ઓફિસમાં રહેલું ફર્નિચર, પંખા અને તમામ ઇલેક્ટ્રિક વાયરિંગ બળીને ખાક થઈ ગઈ. જોકે રાહતની વાત એ રહી કે આંગળીયા પેઢીમાં રાખવામાં આવેલી રોકડ રકમ સળગતા બચી ગઈ. ફાયર વિભાગ અને હાજર લોકોની મદદથી 25 લાખની રોકડ સહી સલામત બહાર કાઢી માલિકને પરત સોંપવામાં આવી હતી. ધારીના લગ્ન ફુલેકામાં થયું ધીંગાણું. અમરેલી જિલ્લાના ધારીના વેકરિયાપરા વિસ્તારમાં લગ્નના ફુલેકામાં બગડાટી બોલી ગઈ હતી. રાત્રિના સમયે ડીજે સાથે વરરાજાનું ફુલેકું નીકળ્યું ત્યારે કોઈ બાબતે 2 પક્ષ સામે આવી ગયા. કોઈ કારણ વગર મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. જોતજોતામાં મામલો હિંસક બની ગયો અને એક વ્યક્તિ પર હુમલો કર્યો, જેથી લગ્નમાં નાસભાગ મચી ગઈ. કેટલાક લોકો બચાવવા પણ પડ્યા હતા. તેમને પણ અપશબ્દો બોલી શરીર પર આડેધડ મૂઢમાર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ મામલે ધારી પોલીસે સામસામે ફરિયાદ નોંધીને તપાસ આદરી છે. છોટાઉદેપુરમાં હડકાયા શ્વાને અનેકને ભર્યા બચકા. છોટાઉદેપુર તાલુકાના સોનગીર ઇન્દ્રાલ ગામે હડકાયા શ્વાને આતંક મચાવ્યો. 2 દિવસમાં અનેક લોકોને નિશાન બનાવતા ગામમાં હાહાકાર મચી ગયો. 6 થી વધુ લોકોને હડકાયા શ્વાને હુમલો કરતા ગામમાં રીતસરની દહેશત ફેલાઈ. વૃદ્ધો, મહિલાઓ, બાળકોને બચકા ભરતા હોસ્પિટલે ખસેડાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ એક દુકાન પર ઊભા છે ત્યારે શ્વાન દોડતું આવે છે અને વ્યક્તિ પર હુમલો કરે છે. આડેધડ બચકા ભરવા લાગે છે અને આધેડને પાડી તેની પર તૂટી પડે છે. લોહી લુહાણ કરી મૂક્યા. યુવક જીવ બચાવવા માટે બૂમાબૂમ કરતા લોકો દોડી આવે છે, જેથી તોફાને ચડેલા શ્વાન ભાગી ગયું હતું. ત્યારે ગ્રામજનોએ હડકાયા થયેલા શ્વાનને પકડી પાડવા માંગ કરી છે. જેતપુરમાં શ્વાનના આતંકથી ધોળા દિવસે ડરનો માહોલ. રસ્તાઓ પર યમરાજ બનીને ફરી રહ્યા છે રખડતા શ્વાન. જેતપુર શહેરમાં અત્યારે ઘરની બહાર નીકળવું એટલે સીધો મોતનો સામનો કરવા બરાબર છે, કારણ કે રસ્તા પર યમરાજ બનીને ફરી રહ્યા છે રખડતા શ્વાન. જેતપુર નવાગઢ નગરપાલિકાના સત્તાધીશો જાણે કુંભકર્ણની નિંદ્રામાં છે અને પ્રજા શ્વાનના બચકા ખાઈ રહી છે. જેતપુર શહેરમાં રખડતા શ્વાનનો આતંક એ હદે વધી ગયો છે કે નાના બાળકો હોય કે વૃદ્ધ કોઈ જ સુરક્ષિત નથી. ગલી મોહલ્લા કે મુખ્ય રાજમાર્ગ દરેક જગ્યાએ શ્વાનનું સામ્રાજ્ય છે. જેતપુર સરકારી હોસ્પિટલના આંકડાઓ નગરપાલિકાના મોઢા પર તમાચા સમાન છે. એપ્રિલ 2025 થી ફેબ્રુઆરી 2026 સુધીમાં એટલે કે માત્ર 10 મહિનામાં જ 3250 થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા. એટલે કે દર મહિને સરેરાશ 300 થી વધુ અને રોજના 10 થી વધુ લોકો લોહીલુહાણ થઈ રહ્યા છે. સરકારી ચોપડે નોંધાયેલા ભયાનક આંકડા નગરપાલિકાની નિષ્ફળતાની ચાડી ખાઈ રહ્યો છે. સરકારની ગ્રાન્ટ હોવા છતાં ખસીકરણના નામે મીંડું છે અને નેતાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે. વિધાનસભામાં T20 ફાઇનલ મેચની ટિકિટ ન મળતા મહાભારત. ગાંધીનગર વિધાનસભામાં લોકોએ પોતાના વિસ્તારની સમસ્યા હલ કરવા અને વિકાસ માટે ધારાસભ્યોને ચૂંટીને મોકલ્યા છે. પરંતુ આ ધારાસભ્યોએ લોકોની સમસ્યાને બાજુમાં મૂકીને પોતાની અંગત માંગણીઓ સ્વીકારવામાં વધુ રસ દાખવ્યો. મંગળવારે કેટલાક ધારાસભ્યોએ ગૃહની મર્યાદાઓને તાર કરી ગૃહમાં અશોભનીય પ્રશ્ન રજૂ કરી ગૃહની મજાક કરી દીધી. કેટલાક ધારાસભ્ય મંત્રીઓએ ગૃહમાં અમદાવાદમાં રમાયેલી T20 ફાઇનલ ક્રિકેટ મેચની ટિકિટ ન મળતા વેદના ઠાલવી. ધારાસભ્યોને ટિકિટ ન મળતા વસવસો રહી ગયો. મેચની ટિકિટ ન મળતા અરવિંદ રાણા નારાજ થઈ ગયા. તો કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ કહ્યું કે 182 ધારાસભ્યોને 2 ટિકિટ આપવી જોઈએ. તો અધ્યક્ષની ટકોર બાદ જીતુ વાઘાણીએ આશ્વાસન આપ્યું કે આગામી મેચમાં ટિકિટ મળે તેવો થશે પ્રયાસ. ભારત ન્યુઝીલેન્ડની મેચ હતી, ઓનલાઈન ટિકિટ પ્રથા હતી અને છેલ્લી ઘડીએ મારે જ્યારે મારા વિસ્તારમાંથી આવવાનું, આગલા દિવસે આવી જવાનું હોય તો મને એવું કે ભારત ન્યુઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી 2 ટિકિટની વ્યવસ્થા કરો. એ મારી પાસે નહીં હોય. અને આજે એક વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે.
બીજી તરફ ટિકિટના મુદ્દે રાજનીતિનો ખેલ શરૂ થઈ ગયો. મેચ અને ટિકિટને લઈને કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને જીતુ વાઘાણી વચ્ચે રાજકીય રમત રમાઈ ગઈ. ખેડાવાલાએ ભાજપ પર પ્રહાર કર્યા કે ટિકિટના મામલે ધારાસભ્યો લાચાર છે, તો જીતુ વાઘાણીએ ખેડાવાલા પર નિશાન સાધ્યું કે ભારતની ટી શર્ટ પહેરવાથી દેશભક્તિ ન થાય, તમારા વિસ્તારમાં ભારતના રાષ્ટ્રધ્વજ સાથે વિજય રેલી કાઢો. વિધાનસભા ગૃહની અંદર જે પ્રમાણે માંગણીઓ પર ચર્ચા ચાલતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના મજબૂર અને લાચાર ધારાસભ્ય પોતે અમદાવાદમાં જે મેચ રમાઈ તેની ટિકિટ ન મળી તેની હૈયા વરાળ વિધાનસભાના અંદર આપતા હતા. તો વિધાનસભા ગૃહમાં થયેલ ચર્ચા દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગિરનાર પરિક્રમા રૂટની ડેવલપ કરવાની માંગ કરી. પરબધામ, બલખા, રૂપલધામ, રામપરા સહિતના ધાર્મિક યાત્રાધામો સુવિધાઓ વધારો કરવાની માંગ કરી. મેં આજે સરકાર સમક્ષ, પ્રવાસન મંત્રી સમક્ષ માંગણી મૂકી છે કે આ રૂટને ડેવલપ કરવામાં આવે. વિસાવદરની અંદર એક ભવ્ય સારી લાઇબ્રેરીનું બાંધકામ થાય એવી માંગણી મેં આજે સરકાર પાસે મૂકી છે, કેમ કે અમારે ગ્રામીણ વિસ્તાર છે. બીજી તરફ વર્ષ 2029 સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્ય થશે ફાટક મુક્ત. વિધાનસભા પ્રશ્નોત્તરી કાળમાં નાણામંત્રી કનુ દેસાઈએ જાણકારી આપી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માંગતા દાવેદારોને કોંગ્રેસ રૂબરૂ સાંભળશે તો ભાજપે કર્યા પ્રહાર. આગામી સમયમાં રાજ્યભરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જનતાના પ્રતિનિધિને ઉમેદવાર બનાવવાને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત કરી. 11 થી 20 માર્ચ વચ્ચે જિલ્લા, તાલુકા અને નગરપાલિકા, મહાનગરપાલિકામાં દાવેદારોને કોંગ્રેસ સાંભળશે. ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોને સાંભળવા ગ્રાઉન્ડ લેવલ ઉપર જશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ મામલે જાણકારી આપી. તેમણે કહ્યું હતું કે ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને રૂબરૂ સાંભળવામાં આવશે. તમામ મહાનગરો, જિલ્લા, તાલુકાઓમાં ઉમેદવારોને રૂબરૂ સાંભળવામાં આવશે. 50% બેઠકો પર કોંગ્રેસ યુવાનોને પ્રાથમિકતા આપશે. 50% બેઠકો પર 50 વર્ષથી ઓછી વયના ઉમેદવારોને કોંગ્રેસ ટિકિટ આપશે. 11 થી 19 તારીખ દરમિયાન કોંગ્રેસ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરશે. ઉપરાંત કોણ મેયર પદનો દાવેદાર હશે તેની જાહેરાત કોંગ્રેસ અગાઉથી કરી દેશે. આ તરફ વિધાનસભામાં વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ કહ્યું કે QR કોડ જાહેર કરવામાં આવશે, જેમાં ઈચ્છા ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકશે. બીજી તરફ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવ્યો છે. કમલમ સુધી કમિશન પહોંચે તે બાદ જ કોન્ટ્રાક્ટ અપાય છે. 70 લાખ જેટલા મતદારોના નામ રદ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો. મહત્વનું છે કે 15 મહાનગરપાલિકાની 1044 બેઠક, 34 જિલ્લા પંચાયતની 1084 બેઠક અને 83 નગરપાલિકાની 2396 બેઠક ઉપર ચૂંટણી યોજાશે. 11મી માર્ચથી શરૂ કરી અને 20 માર્ચ સુધીમાં આખા ગુજરાતની 10,000 જેટલી બેઠકો માટે ઉમેદવારોને સાંભળવામાં આવશે અને ઝડપથી એને આખરી રૂપ આપી અને ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની 10,000 જુદી જુદી સીટો ઉપરની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારવાની વાત કરે છે. મારો કોંગ્રેસનો પ્રશ્ન છે કે શું વાસ્તવમાં કોંગ્રેસ પાસે 10,000 કાર્યકર્તાઓ પણ છે? અને એનું મોટું ઉદાહરણ એ છે કે કોંગ્રેસે 15 મહાનગરોમાં QR કોડથી ઉમેદવારી કરવા માટે આવકારવાનો પ્રયત્ન કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાનું અંતિમ જનરલ બોર્ડ તોફાની બન્યું છે. સ્ટેન્ડિંગ ચેરમેન પર ગેરકાયદે બાંધકામના આક્ષેપ લાગ્યા. રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન 5 વર્ષની ટર્મ પૂર્ણ થતા પહેલા યોજાયેલું અંતિમ અને ખાસ જનરલ બોર્ડ ધારણા મુજબ જ અત્યંત તોફાની રહ્યું. 11 માર્ચના રોજ વર્તમાન પદાધિકારીઓની મુદત પૂરી થઈ રહી હોવાથી ઉતાવળે બોલાવવામાં આવેલા ખાસ બોર્ડમાં વિરોધ પક્ષે ભ્રષ્ટાચાર, પક્ષપાત અને નિયમ વિરુદ્ધ કામગીરીના ગંભીર આક્ષેપો સાથે જોરદાર વિરોધ નોંધાવ્યો. સત્તાધારી પક્ષના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલા કથિત ગેરકાયદે બાંધકામના મુદ્દે રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું. વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ મેયર બાદ સ્ટેન્ડિંગ ચેરમેનનું ગેરકાયદે બાંધકામ લખેલા બેનરો દર્શાવી આક્રમક દેખાવ કર્યા. બોર્ડની બહાર વિરોધ નોંધાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે વોર્ડ નંબર 8ની પંચવટી સોસાયટી શેરી નંબર 2માં બગીચાની નજીક સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર દ્વારા માર્જિનની જગ્યા રાખ્યા વગર ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તો મનપાનું અંતિમ જનરલ બોર્ડમાં 10 મિનિટમાં 14 દરખાસ્તો મંજૂર કરવામાં આવી. બેઠકમાં એજન્ડાની 12 દરખાસ્તો તેમજ 2 અર્જન્ટ દરખાસ્તો માત્ર અંદાજે 10 મિનિટમાં મંજૂર કરવામાં આવતા વિવાદ સર્જાયો. વિશેષ કરીને બહુમાળી ઇમારતોમાં ફ્લાવર બેડના નામે કરાયેલા ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માટેના દંડની રકમ હપ્તામાં ભરવાની છૂટ આપવા અંગેની અર્જન્ટ દરખાસ્ત ચર્ચાનું કેન્દ્ર બની હતી. અમદાવાદના બલોલનગર 4 રસ્તા પાસેની સોસાયટીમાં મારામારી થઈ હતી. વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા લોકો ઝઘડી પડ્યા. મામલો એટલો ઉગ્ર બની ગયો કે પથ્થરમારો થયો. આ તરફ અમદાવાદ નજીક બાવળામાં એક યુવકને ચોર સમજી બાંધીને માર મારવામાં આવ્યો. ઝારખંડના યુવકને તાલાલા માર્કેટિંગ યાર્ડમાં તુવેરની ખરીદીના શ્રી ગણેશ.
ગીર સોમનાથના તુવેરની ખેતી કરતા ખેડૂતો માટે મંગળવાર મંગળ સાબિત થયો છે. આજથી તુવેરને ટેકો મળ્યો. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં પીખોર સેવા સહકારી મંડળીએ NCCFના સહયોગથી તુવેરની ખરીદીનો પ્રારંભ કર્યો. ખેડૂતોના હિતને ધ્યાને રાખીને આ વખતે ખરીદી પ્રક્રિયામાં અનેક રાહતો અને નવી સવલતો ઉમેરી છે, જેથી ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવાથી મુક્તિ મળી. જે ખેડૂતોએ અગાઉ નોંધણી કરાવી નથી તેઓ પણ વાવેતરનો દાખલો, 7/12નો ઉતારો, બેંક પાસબુક અને આધાર કાર્ડ સાથે લાવી સ્થળ પર જ નોંધણી કરાવી શકશે. નોંધણી બાદ તરત જ તોલ કરી આપવામાં આવશે. માલ વેચાણના માત્ર 5 થી 6 દિવસમાં જ ખેડૂતોના બેંક ખાતામાં સીધું પેમેન્ટ જમા કરાવી દેવાશે. રજિસ્ટર્ડ ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબના દિવસે તુવેર લાવી શકશે. જમીનના વિસ્તાર મુજબ ખેડૂત પોતાનો તમામ માલ આપી શકશે. ખેડૂતો પાસેથી વીઘાથી 10 મણ તુવેર લેવામાં આવશે. એક ખેડૂતના ખાતામાં એક જ દિવસમાં 40 ખાંડી સુધીની તુવેર જોખવાની ક્ષમતા રાખવામાં આવી છે. ખેડૂતોએ માત્ર ગુણવત્તાયુક્ત માલ લાવવાનો રહેશે. મહત્વની વાત એ છે કે અન્ય જિલ્લાના ખેડૂતો પણ અહીં પોતાનો માલ વેચવા લાવી શકશે. નસવાડી તાલુકામાં ફરી એકવાર વિકાસનો પન્નો ટૂંકો પડ્યો. જોડીમાં સગર્ભાને લઈ જવી પડી. ફાટેક મુક્ત ગુજરાતની અને છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચ્યાના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ વિકસિત ગુજરાતની વાસ્તવિકતાના આ દ્રશ્યો જુઓ. ગામડાઓમાં વિકાસ ફરક્યો પણ નથી તે વાતનો પુરાવો છે આ દ્રશ્યો. વિકાસની મોટી મોટી વાતો કરતા લોકો માટે અરીસો સમાન છે આ તસવીર. એક તરફ એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે પણ આ વિકાસથી છોટાઉદેપુર હજુ પણ વંચિત છે. નસવાડી તાલુકાના ખોખરામાં રહેતી સગર્ભાને દુખાવો ઉપડતા જોડીમાં નાખીને હોસ્પિટલ પહોંચાડાઈ. દુખાવો ઉપડતા કાચા રસ્તાને લઈ 108 ગામ સુધી ન પહોંચી, જેથી પરિવારજનોએ મહિલાને જોડીમાં નાખી પછી 4 લોકોએ ઉપાડી અને મેઇન રોડ સુધી ઊંચકીને લઈ ગયા. ત્યારબાદ પિકઅપ જીપમાં સુડાવી 108 સુધી લઈ જવા મજબૂર બન્યા. જ્યાં સુધી 108 રોડ પર ઊભી રહી. સગર્ભા આવ્યા બાદ તેને 108માં હોસ્પિટલ ખસેડી. જો થોડો વધુ સમય લાગ્યો હોત તો રોડના અભાવે સગર્ભા અને અંદરના બાળક બંનેના મોત થઈ જતા. ત્યારે 800ની વસ્તી ધરાવતા ગામ સુધી રોડ બનાવવાની માંગ ઉઠી છે. નસવાડી તાલુકામાં ચેકડેમો ભાંગીને ભૂક્કો થઈ જતા 100 થી વધુ ગામમાં પાણીની તંગીના ભણકારા. ઉનાળાનો પ્રારંભ થતાં છોટાઉદેપુરના ગામડામાં પાણીની તંગીના ભણકારા વાગવા લાગ્યા છે. એમાં પણ નસવાડી તાલુકાના 100 થી વધુ ગામો તો અત્યારથી જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે, કેમ કે આ ગામોમાં કોતરોની નદીઓ પર બનાવવામાં આવેલા ચેકડેમનું 10 વર્ષથી રિપેરિંગ થયું નથી. એટલે પાણી સંગ્રહ માટેના ચેકડેમો ભાંગીને ભૂક્કો થઈ ગયા છે, જેથી દિવસે ને દિવસે જળસ્તર ઊંડા જતા અનેક ગામડાઓમાં કોતરોમાં પાણી નથી. એટલે ગામડાના લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવા મજબૂર બનવું પડી રહ્યું છે. ત્યારે અહીંના ચેકડેમો રિપેર કરી તેને ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.